ધર્મલાલ. સિદ્ધસેન દિવાકરજી એમના જીવન ચરિત્રમાં એવી વાત આવે છે કે કોઈક રાજાને ત્યાં પોતે પધાર્યા છે, પ્રતિબોધ પમાડ્યો છે રાજાને, અને રાજાએ એમની ભક્તિ રૂપે એમને બેસવા માટે પાલખી આપી છે. અને દિવાકરજી ભગવંત ચાલવાને બદલે એ પાલખીમાં જ બેસવાનું શરૂ કરી દીધું છે. ઇરિયા સમિતિ ગઈ અને પાલખી સમિતિ આવી એક વ્યવસ્થા થઈ ગઈ છે. ગુરુને ખબર પડે છે, ગુરુ કોઈની પણ જોડે સંદેશો મોકલાવાને બદલે, કાગળ લખવાને બદલે, બીજું કંઈ પણ કરવાને બદલે પોતે ચાલીને આવે છે, એકલા આવે છે. શ્રી સંઘમાં સિદ્ધસેન દિવાકરજી એમનું માન સન્માન બિલકુલ ઓછું ન થાય, કાલે જેને પોતાની પાઠ સોંપવાની છે એના માટે શ્રી સંઘમાં સહેજ પણ નબળો વિકલ્પ ન જાગે એનો ગુરુ ખ્યાલ રાખે છે. માનો કે ગુરુ કોઈકની જોડે કેવડાવે તો નક્કી માનજો કે એ વ્યક્તિ, એના મનમાં તો દિવાકરજી માટે કોઈ હીન ભાવ આપવાનો. કાલે દિવાકરજી આચાર્ય બને ત્યારે મનમાં એને રહેવાનું કે આમને સુધારવા માટે તો ગુરુએ મને કહ્યું હતું, મારી જોડે સંદેશો મોકલાવ્યો હતો. કોઈક સાધુને મોકલે તો કાલે સાધુ એની આચાર્ય તરીકે આજ્ઞા ન માને એવું બની શકે. માટે આવું કંઈ પણ કરવાને બદલે દિવાકરજીને પ્રતિબોધ પમાડવા માટે, એમની વિપરીત વર્તણૂક છોડાવવા માટે ગુરુ પોતે વિહાર કરીને આવે છે, એકલા આવે છે, પોતાની સાથે કોઈને નથી લાવતા. કેમ કે એમને દિવાકરજીના મનને પણ સાચવી લેવાનું છે, દિવાકરજીના માનને પણ સાચવી લેવાનું છે. મન અને માન બંને સાચવી જાણે અને છતાંય પ્રેરણા આપી જાણે એ ગુરુની ખરેખર બલિહારી જવી પડે. દિવાકરજી પાલખીમાં બેઠા છે અને ગુરુ આવીને પોતે ભોયના વેશે એમની પાલખી પોતે ઉપાડે છે. સ્વાભાવિક છે કે બીજા 3 જણ જુવાન છે પાલખી ઉપાડનારા, અને પોતે વૃદ્ધ છે, એટલે પાલખીમાં એક સરખી ગતિ નથી રહેવાની. ગાડીના 3 ટાયર સરખા હોય ને એક ટાયરમાં હવા જ ન હોય ને તો ગાડી કેવી રીતે ચાલે? એવું કંઈક પાલખીની દશા થઈ છે. સિદ્ધસેન દિવાકરજી પાલખી ઊભી રાખે છે અને જે બાજુ ગુરુ હોય છે એને બોલાવે છે. ગુરુએ વેશ પલટો એવો કર્યો છે કે વર્ષો સુધી સાથે રહેનારા સિદ્ધસેન દિવાકરજી જેવા મહાપુરુષ પણ ઓળખી શકતા નથી કે આ ભોય નથી, મારા ગુરુ છે. અને એ ગુરુને પૂછે છે કે તમારી ચાલ સીધી નથી, એનું કારણ શું? અને ગુરુ જે જવાબ આપે છે એ જવાબ કદાચ હજારો વર્ષો પછી પણ મારે તમારે સૌએ સાંભળવો પડે એવો જવાબ છે. જે જવાબમાં સવાલ છે, એક મીઠી પ્રેરણા છે અને એક સવાલ છે. એક ગુરુ જ્યારે વાત્સલ્ય ભાવથી ઉભરાઈ જાય અને છતાંય શિષ્યની નબળી પરિસ્થિતિ જોઈ અને પોતાની અંદરનો જે કકળાટ હોય, ઉકળાટ હોય એને સહન ન કરી શકે અને જે આજીજી કરી મૂકે, એ આજીજી, એ વાલ, એ ઠપકો બધું જ ભેગું થયું છે. દિવાકરજીને ગુરુ એટલું જ કહે છે કે અણફુલ્લિય ફુલ્લમ તોડહુ. ભાઈ, હજુ તો તે બગીચો ઉગાડવાનો શરૂ કર્યો, બગીચો ઉગી રહ્યો છે, હજુ તો છોડ ઉગ્યા છે, કળીઓ બેઠી છે, કળીઓ હજુ ફૂલ નથી બની, હજુ કળીના સ્તરે છે, અને તું એ કળીઓને ચૂંટી નાખીશ તો કળીમાંથી ફૂલ ક્યારેય ખીલી ન શકે. એ કળીને એના ઉદ્ભવ સ્થાન સાથે જોડાયેલી રાખ, એને છૂટી ન કરી નાખ. અને ફુલ્લિય ફુલ્લ, જે ફૂલ હજુ સુધી ખીલ્યું નથી એને ચૂંટવાની ઉતાવળ ન કર. એક જબરજસ્ત વાત હતી કે તારું ચારિત્ર હજુ કળી જેવું છે, એને તું હજુ ખીલવા દે. એને અત્યારથી તું આવી રીતે આ બધામાં સંડોવી એને ખતમ ન કરી નાખ. ભાગ્યશાળી સમિતિ અને ગુપ્તિ છે ને, એ વાસ્તવમાં કળીની માવજત કરવાની પ્રક્રિયા છે. પાક ઉગાડવો
એક માળીની જેમ માવજત કરવી એ સમિતિ છે. અને પાકની આસપાસ જે વાડ રચીએ, જે વાડ પેલા છોડને સુરક્ષિત રાખે એ ગુપ્તિ છે. સમિતિ ફૂલ ઉગાડવાની પ્રક્રિયા છે, ગુપ્તિ ફૂલ સાચવવાની પ્રક્રિયા છે. ગુપ્તિમાં તમે નિરોધ કરો છો કે કશું અંદર આવી ન શકે. સમિતિમાં તમે માવજત કરો છો કે કશું ખુલી શકે, ખીલી શકે. સમિતિ અને ગુપ્તિ પાળનારા દરેક આત્માએ એ વૃદ્ધવાદી ભગવંતનું આ વચન સાંભળવું પડશે કે અણફુલ્ય ફુલ્લમ તોડ. જો બહારનું કશુંક આવી ગયું તો છોડને રફે દફે કરી નાખશે. જો અંદરનું કશુંક જાગી ગયું અને ફૂલ તોડી નાખ્યું તો ફૂલને પૂરેપૂરો ખીલવાનો મોકો નહીં મળે. સિદ્ધસેન દિવાકરજીને પૂછે છે કે હિંડઈ કાંઈ વણાઈ વણું, એક વનમાંથી બીજા વનમાં તું ક્યાં આટલું ભમે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. એક વનમાંથી બીજું વન. સંસાર જંગલ છે, એ નક્કી વસ્તુ છે. સંસાર જંગલ છે. કેમ જંગલ? એટલા માટે કે ત્યાં જે માયા મમતા એશનાની ઝાડીઓ હોય છે એની વચ્ચેથી માર્ગ નથી જડતો. જેમાં તમને માર્ગ ન જડે એનું નામ જ જંગલ કહેવાય. તો સંસાર તો એક જંગલ છે જ કે જેમાં તમે આ બધી ઝાડીઓની વચ્ચે માર્ગ શોધવાની મહેનત કરો છતાંય નથી જડતો. પણ સંસાર છોડીને ભાઈ અહીંયા આવ્યા, સંયમમાં એક જંગલ ક્યાં ઊભું કર્યું? આ માયા મમતા એશનાનું, આ માન પ્રતિષ્ઠાનું આ જંગલ ઊભું ક્યાં કર્યું? હિંડઈ કાંઈ વણાઈ વણો. એક વનમાંથી બીજા વનમાં તમે શું કામ સંડોવાઈ રહ્યા છો? ભાગ્યશાળી આટલા વર્ષો પછી પણ જ્યારે જ્યારે માન સન્માનની એશના જાગે છે ને ત્યારે વૃદ્ધવાદી ભગવંતનું વચન એ કાનમાં ભૂંકાય છે, સંભળાય છે, હથોડો ઠોકાય છે માથે કે હિંડઈ કાંઈ વણાઈ વણું. પાટ પર બેસીને બહુ ગુણગાન ગાઈ નાખ્યા સંયમના અને એટલા જ દોષગાન કર્યા સંસારના કે સંસાર જંગલ છે, સંસાર આવું છે, તેવું છે. પણ એ બોલતી વખતે કદાચ એ ધ્યાન નથી રહેતું કે અહીંયા આવીને પાછો એક નવો સંસાર તો ખડો નથી કરી નાખ્યો ને. માપદંડો બદલાયા હશે, પરિસ્થિતિ નથી બદલાઈ. એક સંસાર ત્યાં, એક સંસાર અહીંયા. સમિતિ અને ગુપ્તિ એ અહીંયા આવીને નવો સંસાર ઊભો ન થઈ જાય એની કાળજી છે. એ સાંભળવાની પ્રક્રિયા છે કે એક વનમાંથી બીજા વનમાં ભમ નહીં તું. એ સમજવાની પ્રક્રિયા છે કે જે ફૂલ હજુ સુધી ખીલ્યું નથી એને ચૂંટી ન કાઢ. નક્કી માનજો, મોહનો ઉદય ખડભડાવી ન શકે એવી અવસ્થામાં પહોંચવું હોય તો તમારે સમિતિ અને ગુપ્તિના આશરે રહેવું જ પડે. સ્વમાં ડૂબી જવાનો આનંદ એ ગુપ્તિ જ આપી શકે અને પરની સાથે કામ કેવી રીતે પાડવું એ કાળજી સમિતિ જ શીખવાડી શકે. પ્રભુએ એક એવી સૃષ્ટિની કલ્પના કરી, એમના માટે તો એ દર્શન હતું, આપણા માટે કલ્પના હતી કે જે સૃષ્ટિમાં દરેક આત્મા સમિત હોય, દરેક આત્મા ગુપ્ત હોય. દરેક આત્મા પોતાનું વીર્ય, પોતાની ઉર્જા એનું એવું મેનેજમેન્ટ કરતો હોય કે જેને પરિણામે એના વીર્યનું દરેક બુંદ આખરે તો સ્વ અને સૃષ્ટિના કલ્યાણમાં વપરાતું. પ્રભુએ કહ્યું હતું કે એક સમિત અને ગુપ્ત આત્મા સમાજની વચ્ચેથી પસાર થશે ને તો પણ એની આભાથી આખા સમાજને જળહળ કરીને જશે. કેમ કે એની પાસે જે વીર્ય છે એ સંચિત છે. લેસર કિરણ એ બીજું કશું જ નથી, પ્રકાશનું સઘન સ્વરૂપ છે. જે પ્રકાશના કિરણો વિખરાઈ રહ્યા છે એ જ પ્રકાશના કિરણોને સંગઠિત કરી દઈએ અને એક જ જગ્યાએ લગાડી દઈએ તો એ જ પ્રકાશનું કિરણ એ કદાચ લોખંડને પણ કાપી શકે છે. એને લેસર કહેવાય છે. ગુપ્તિ એ તમારી શક્તિને લેસરની જેમ પ્રયોજવાની પ્રક્રિયા છે. એક મહાપુરુષને પૂછવામાં આવ્યું હતું કે આપનો ક્ષયોપશમ આટલો વધારે કેવી રીતે કે આપને બધું જ ઝડપથી યાદ રહી જાય છે? મહાપુરુષે જવાબ આપ્યો હતો કે ક્ષયોપશમની કરામત નથી, એકાગ્રતાની કરામત છે. ક્ષયોપશમ મારો તારાથી નબળો હશે
પણ એકાગ્રતાથી ક્ષયોપશમ વાપરવાને લીધે એ આરપાર નીકળી જાય છે. ભાગ્યશાળી ભગવાનની આ ગુપ્તિનું શાસ્ત્ર આપણને આ જ શીખવે છે કે શું સંઘ હોય કે શું સમાજ હોય, શું શ્રાવક હોય કે શું સાધક હોય, એક જૈન હોય કે એક સામાન્ય મનુષ્ય હોય, દરેકે પોતાની ઉર્જા એને સંચિત કરવી પડશે અને એને યોગ્ય સ્થાને વાપરવાનું શીખવું પડશે. વિચાર બંધ કરવા એ ગુપ્તિ નથી, નકામા વિચારો ન કરવા એ ગુપ્તિ છે. બોલવાનું બંધ કરવું એ ગુપ્તિ નથી, વણ જોઈતું ન બોલવું એ ગુપ્તિ છે. કશું પણ કરવાનું સ્થિર કરી ન કરવું એ ગુપ્તિ નથી. ગુપ્તિ એમાં છે કે નકામું કશું ન કરવું. પ્રભુને જ્યારે સાધક આત્માએ પૂછ્યું કે પ્રભુ હું કેવી રીતે ઊભો રહું, કેવી રીતે ચાલું, કેવી રીતે બેસું, કેવી રીતે ખાવું, કેવી રીતે સૂવું, કેવી રીતે બોલું કે જેનાથી મને કર્મબંધ ન થાય. કહમ ચરે કહમ ચિઠ્ઠે કહમ આસે કહમ સહે કહમ ભુંજંતો ભાષંતો પાવમ કમમ ન બંધાઈ. એક ગાથામાં તો 6 પ્રશ્ન પૂછી નાખ્યા. આ 6 પ્રશ્નના વિવેચનમાં તો 6 ગ્રંથો લખવા પડે. કેવી રીતે ખાવું, હવે આના માટે તો તમારે આખું આહાર શાસ્ત્ર આપવું પડે. કેવી રીતે ચાલવું, એના માટે તો આખી આખી ચાલ ચલગત સમજાવવી પડે. કેવી રીતે બોલવું, એના માટે તો પાછું આખું સત્યનું શાસ્ત્ર રચાઈ જાય. અને ભગવાને 6 પ્રશ્ન એક ગાથામાં પૂછાયા છે, તો 6 જવાબ એક ગાથામાં જ આપી દીધા. એક જ ગાથામાં 6 જવાબ. જયમ ચરે જયમ ચિત્થે જયમ આસે જયમ સહે જયમ ભુંજંતો ભાષંતો પાવમ કમ્મમ ન બંધો. ભાગ્યશાળી નકામું કશું ન કર, એમાં બધું જ આવી ગયું. તું ચાલ પણ નકામું ન ચાલ. તું સૂઈ જા, નકામું સૂઈ ન જા. તું બોલ, નકામું ન બોલ. આટલું જો શીખી જાય ને મનુષ્ય, તો એના હાથમાં સૃષ્ટિ સલામત છે. પ્રભુએ ફરમાવ્યું કે સૃષ્ટિમાં જીવન છે ત્યાં સુધી પર સાથે કામ પાડવું જ પડશે. કારણ કે 14મા ગુંઠાણા સિવાય 13મા ગુંઠાણા સુધી પર સાથે કામ પાડ્યા વગર ચાલવાનું જ નથી. જ્યાં યોગ છે ત્યાં પર સાથે કામ પડવાનું જ છે. પણ એ પર સાથે જ્યારે કામ પાડે ત્યારે શું શું ધ્યાન રાખજે, એની વાત કરવી, એનું નામ સમિતિ છે. તો આ સૃષ્ટિ પાસેથી લેવાનો જ છે, તો લેતી વખતે એવું ધ્યાન રાખજે કે લેવું એ સૃષ્ટિ પર બોજો ન બની જાય, લેવું એ એક પાપ ન બની જાય. તું આ સૃષ્ટિને તારા શરીરના મળ પાછા આપવાનો જ છે. ધ્યાન રાખજે કે તારો મળ એ સૃષ્ટિ માટે શાપ ન બની જાય, તારો મળ એ સૃષ્ટિનું અકલ્યાણ કરનારું ન બની જાય. કયું શાસન હશે કે જેને લેવાની અને આ પાછું આપવાની આવી ઝીની ચિંતા દેખાડી હશે? કયું શાસન હશે? અહીં તો વસ્તુ મૂકું કે લઉં, દરેક વખતે મારે એક યાદ કરવાનું છે કે આખરે તો હું સૃષ્ટિમાં કોઈ સ્પંદન કરી રહ્યો છું, તો મારું સ્પંદન સૃષ્ટિના કોઈને પણ નડતરરૂપ ન બનવું જોઈએ. હું જ્યારે પડખું પણ ફરું તો પડખું મારી સુખાકારી માટે હોય છે. એક પડખે મારો હાથ, શરીર દુખી રહ્યું છે માટે હું પડખું ફરું છું. પણ તારું પડખું એ કોઈના જીવનને ફેરવવામાં નિમિત્ત ન બની જાય, એટલું ધ્યાન તો તારે રાખવું પડશે. કેમ કે તું ચૈતન્યની એ કક્ષાએ છે કે જે કક્ષાએ તું સૃષ્ટિને સાચવી પણ શકે, તું સૃષ્ટિને પાયમાલ પણ કરી શકે. તો તારે શીખવું જ પડે કે સૃષ્ટિ તારા હાથમાં સલામત કઈ રીતે રહે, એ તારે શીખવું જ પડે. ભાગ્યશાળી આપણું દરેક સ્પંદન એ સમિતિવાળું હોય, એ પ્રભુના ઉપદેશનો સાર છે. તમે આ સૃષ્ટિ સાથે જે પણ કામ પાડો છો, એ કામ પાડતી વખતે તમારું વીર્ય એ સંચિત રૂપમાં નીકળે, એ વેડફાય નહીં અને ખોટી રીતે વપરાય નહીં, એ પ્રભુના ઉપદેશનો સાર છે. પ્રભુને એ ચિંતા નથી, ક્યારેય નથી કે તમે કર્મ બંધ કરશો તો શું થશે, એ વસ્તુ જ નથી. પ્રભુ એક જ કહે છે કે તારી આત્મિક શક્તિનો વિનાશ ન કર. વીર્ય તારી આત્મિક શક્તિ છે. આ શક્તિના બળે તું ચાહે તે હાંસલ કરી શકે છે. તારી ઉર્જા, એ ઉર્જાનો વેડફાટ ન થાય એ જોવાની તારી પોતાની જવાબદારી છે.
આ તો કેવું થયું? આજે કોઈ અહીંયા તમારા પૈસા કેવી રીતે ઇન્વેસ્ટ કરવા એના ક્લાસ કરાવે, એમાં એને કોઈ સ્વાર્થ નથી હોતો કદાચ, અને જો ફી લે તો સ્વાર્થ હશે. પ્રભુએ તમારી ઉર્જાનું મેનેજમેન્ટ શીખવાડ્યું છે. એક તરફ એમને કહ્યું કે તારું વીર્ય એમાં વાપર કે બાહ્ય સ્તરે તું આ સૃષ્ટિને કોઈ ખલેલ ન પહોંચાડે, અને આંતરિક સ્તરે તું તારા આત્મગુણોમાં સ્થિર થઈ શકે. તારા વીર્યથી તારા બંને કામ કરવાના છે. દેવચંદજી મહારાજે લખ્યું છે કે આત્મગુણ પ્રાગ ભાવથી જે સાધક પરિણામ સમિતિ ગુપ્તિ તે જીન કહે. જ્યારે મારો આત્મ સ્વભાવ એનું પરિણામ એ રીતે થાય છે કે જેને લીધે હું ગુણોને પ્રગટ કરી શકું, તેને જ સમિતિ અને ગુપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રભુએ ઈર્યા સમિતિનો જે કન્સેપ્ટ આપ્યો ને, તમે બહુ જ શાંતિથી વિચારજો. એક સાધક આત્માની વાત વાંચવાની થઈ હતી માટે કહું છું. એ ચાલતા જતા હતા, તમારા જેવા જ કોઈ શ્રાવકની વાત છે. ચાલતો જાય અને ચાલતા ચાલતા એને અનુપયોગ થઈ ગયો. એટલે જેટલું ક્ષેત્ર પ્રભુએ જોવાનું લખ્યું છે એ જોવાનું વિસરાઈ ગયું અને પગ પર પગ પડતા જાય. અચાનક એનો ઉપયોગ જાગ્યો કે હું પગ ક્યાં મૂકું છું. ઉપયોગ જાગ્યો અને નજર ગઈ તો બરાબર પગ જ્યાં પડવાનો હતો ત્યાં એક જીવડું આવીને બેઠેલું. અત્યાર સુધી પોતે જે ડગલા ભર્યા એ અનુપયોગના હતા. અચાનક ઉપયોગ જાગ્યો, ઓલું જીવડું દેખાયું પગ નીચે, પગ હટાવી લીધું. હવે આખી ઘટના એને તમે બે સંદર્ભે જોઈ શકો. એક, દુન્યવી સંદર્ભ એ કહેશે કે જીવડું બચી ગયું, બરાબર. કોણ બચ્યું? જીવડું. વાત સાચી છે. જીવડું જો પગ નીચે ચેપાઈ ગયું હોત તો એ જે જીવડું છે એને ખૂબ પીડા થઈ હોત, કદાચ મૃત્યુ પણ પામ્યું હોત. તો એ જીવની પીડા એ બહુ બળકટ હોત, આપણે જોઈ ન શકીએ એટલી પારાવાર વેદના જીવે ભોગવી હોત, મરી ગયું હોત. તો જીવડું બચી ગયું એ સંદર્ભ છે. પણ ભાગ્યશાળી, આ તો જૈનાનો કન્સેપ્ટ થયો ને. જીવડું બચી જવું એ તો જૈનાનો કન્સેપ્ટ થયો. તમે એક જીવને બચાવી લીધો. એરિયા સમિતિ આમાં ક્યાં આવી? પ્રભુ કહે છે કે જ્યારે જીવડું બચ્યું એ તમારો અભિગમ છે, ત્યારે એ જૈના તરીકે ઓળખાશે. પણ હું પોતે બચી ગયો એ જીવડા પર પગ મૂકવામાંથી. મને પ્રભુ વીરનો ઉપદેશ મળ્યો છે કે જોઈને પગ મૂકવો, એ ઉપદેશ મને મળ્યો અને હું બચી ગયો. જેમ પેલા રોહિણિયાને થયું હતું ને કે મેં 2 વાક્ય સાંભળ્યા તો હું જેલ જવામાંથી બચી ગયો. એને પ્રભુ પ્રત્યે બહુમાન કેમ થયું? પ્રભુના 2 વાક્યોએ મને જેલ જવામાંથી બચાવી લીધું, બરાબર. એ જ રીતે સાધક આત્માને જ્યારે એવી ફિલિંગ આવે કે જીવડું ન બચ્યું, હું બચ્યો, પ્રભુના પરમ ઉપદેશથી કે તારે જોઈને પગ મૂકવાનો છે, તો સમજવું કે ઈર્યા સમિતિ થઈ. જીવડું બચી ગયું એ પરિણામ જૈના છે. હું બચી ગયો એ જીવડા પર પગ મૂકવામાંથી પ્રભુનો કેવો અનુગ્રહ કે એને મારા પર કરુણા કરીને મને ઈર્યા સમિતિ શીખવાડી, અને ઈર્યા સમિતિને લીધે હું આમાંથી બચ્યો. આ કન્સેપ્ટ આવે તો સમજવું કે ઈર્યા સમિતિ થઈ. ઈર્યા સમિતિ અને જૈના એ સમાંતરે ચાલતી ઘટના છે. જીવ બચે છે જૈના છે, પણ એ જીવને બચાવનારો મારો આત્મા બચી ગયો છે એ સમજવું એ ઈર્યા સમિતિ છે. ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે આત્મભાવ હિંસનથી હિંસા સઘલાએ પાપસ્થાન. અમે પક્ષી સૂત્ર બોલીએ, તમે જો ધ્યાનથી સાંભળતા હો, અમે લોકો એક કન્સેપ્ટ ચાલુ કર્યો છે કે પક્ષી સૂત્ર એને થોડુંક ધીમે બોલવું, જેથી તમે શબ્દો સાંભળી શકો, સમજી શકો, બરાબર. ઘડિયાળમાં જો તમે કાંટો જોશો ને, તમારું પક્ષી સૂત્ર બરાબર 17 મિનિટે પૂરું થાય છે, બરાબર. તો પહેલાં અમે 14 મિનિટે કરતા હતા, હવે 17 મિનિટ પર આવ્યા છીએ, કારણ કે તમે એના શબ્દોને પકડી શકો. જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય છેલ્લા 2 પક્ષી સૂત્રને, તેમાં તમને સંભળાયું હશે કે અમે જ્યારે ધર્મના 22 વિશેષણો બોલીએ છીએ, એમાં એક બોલીએ છીએ અહિંસા લક્ષણસ્થ. અહિંસા જેનું લક્ષણ છે એવો આ ધર્મ, એવું અમે બોલીએ છીએ. એક પ્રશ્ન બહુ જ ગંભીરતાથી વિચારવા જેવો છે કે પાપ સ્થાનક તો 18 છે,
અને 18 પાપ સ્થાનકમાંથી બચવું એ ધર્મ છે. આટલું તો બધા જ જાણો છો, બરાબર? 18 પાપ સ્થાનકથી બચવું એ ધર્મ છે. હવે પાપ સ્થાનક 18, એમાં પહેલું પ્રાણાતિપાત, અને પ્રાણાતિપાતનો વિરોધી છે અહિંસા, બરાબર? પ્રતિપક્ષ છે અહિંસા. તો એકલી અહિંસા જે એક પાપ સ્થાનકની વિરતિરૂપ છે, એ સમગ્ર ધર્મનું લક્ષણ કેવી રીતે બને? સમગ્ર ધર્મનું લક્ષણ તો 18 વાતો બનવી જોઈએ, કોઈ એક વાત એ સમગ્ર ધર્મનું લક્ષણ કઈ રીતે બને? અહિંસા લક્ષણસ્ય એવું બોલી કેવી રીતે શકાય? ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ એને આ વાતની એટલી સરસ રીતે ખોલી આપી, જે મેં હમણાં કહી કે આત્મભાવ હિંસનથી હિંસા સઘલાએ પાપસ્થાન. એમને કહ્યું કે દરેક પાપસ્થાન આખરે તો હિંસા છે. કઈ? કોઈ ભાવાત્મક રીતે જુએ તો સૃષ્ટિમાં મેં માનસિક હિંસા કરી, આ કર્યું, તે કર્યું, તો ભાવાત્મક સંવેદના થઈ. પણ વાસ્તવિકતા એ છે કે દરેક વખતે, દરેક પાપ સ્થાનક આચરતી વખતે તું તારા આત્માની હિંસા કરતો હોય છે. ધારો કે એ કીડી પર, એ જીવડા પર પગ પડી ગયો હોત તો એ ક્ષણે તારા અંદર જે કોમળતા છે, કોઈક જીવને બચાવી લેવાનો તારો મૂળભૂત જે સ્વભાવ છે, એની હિંસા થઈ હોત, માટે હિંસા છે. તું જૂઠ બોલીશ, ભલે કોઈની હિંસા ન થતી હોય, પણ તારા આત્માનો જે સ્વભાવ છે સત્ય, એની હિંસા તું કરી રહ્યો છે, માટે સત્ય સ્વભાવવાળા આત્માની હિંસા કરી રહ્યો છે, માટે એ પણ હિંસા છે. તો અહિંસાનો મતલબ 18 પાપ સ્થાનકથી વૃત્તિ થઈને ઊભો છે. કેમ કે 18 પાપ સ્થાનક મારા આત્માની હિંસા કરી રહ્યા છે. અને હું પ્રભુનો આભાર માનું છું કે પ્રભુ દુનિયા એમ ભલે જોતી કે પેલું જીવડું બચી ગયું, હું તો જોઈ રહ્યો છું કે જીવડાને બચાવનારો હું નથી, તે મને બચાવી લીધું છે. જીવડું બચે એ દુન્યવી ઘટના થઈ, હું બચી ગયો એ પ્રભુએ કરેલો અનુગ્રહ હતો. આ ઝીલવાની પાત્રતા કેળવું છું. માટે પ્રભુ કહે છે કે પ્રમત્ત યોગાદ હિંસા. માનો કે કોઈ જીવ અનુપયોગમાં છે, એનાથી એક પણ જીવની હિંસા નથી થતી, તો પણ એક ક્ષણે હિંસામાં છે. કેમ કે એનો પોતાના સ્વભાવની હિંસા થઈ રહી છે. ભાગ્યશાળી. આ રીતે જો વિચારીએ ને તો ઈર્યા સમિતિ એ પરમાત્માએ આપણા પર કરેલો કેટલો મોટો અનુગ્રહ છે એ સમજાશે. પરમાત્માએ મને બચાવી લીધું છે. કદાચ આપણી પાસે સુલસા જેવું હૈયું નથી બચ્યું. અંબડને જે બહુ મોટો પ્રશ્ન હતો ને કે સમગ્ર રાજગૃહીમાં સુલસાને જ ધર્મલાભ શા માટે, એના તો એને ઘણી બધી પરીક્ષાઓ કરી લીધી. ક્યાંક બ્રહ્માનું રૂપ કર્યું, શંકરનું રૂપ કર્યું, બધું બરાબર છે. પણ આ તો સુલસાની મક્કમતા થઈ કે હું નહીં જાઉં એટલે નહીં જાઉં. એક જડ માણસ પણ મક્કમ હોઈ શકે છે. જરૂરી નથી કે બધા સમજદાર જ મક્કમ હોય. એક જડ માણસ પણ અહીંયા બેઠો હોય ને, તમે એને કહો અહીંથી ખસ, તો હું ખસું જ નહીં, એ બી મક્કમ હોઈ શકે છે. તો સુલસાની આ જડતા હતી કે મક્કમતા હતી, બહુ મોટો પ્રશ્ન આપણી સામે ઊભો છે. અંબડે કીધું એ તેના ઘરે જઈને જ ખબર પડે. અંબડ એના ઘરે ગયા છે. ઘરે ગયા છે ત્યારે 2 ઘટના બની છે. મને એક ઘટના આજે કહું. અંબડ એના ઘરે ગયા અને જ્યારે એને કહ્યું કે પ્રભુએ તમને ધર્મલાભ કેવડાવ્યા છે, આટલું કહ્યું, ત્યારે સુલસાએ એનો કોઈ પ્રતિસાદ નથી આપ્યો, પ્રતિભાવ નથી આપ્યો. અંબડને પણ નવાઈ લાગી છે કે પ્રભુના હું ધર્મલાભ કહું અને સુલસા તરફથી કોઈ પ્રતિભાવ જ ન મળે. કેવું લાગે? તમે કોઈ મહાત્માનો સંદેશો લઈને કોઈની પાસે ગયા ને પેલા કંઈ જવાબ જ નથી આપતા, સુલસાનું મોઢું નીચું છે અને એ ઊંચું જ નથી થતું. અંબડ જોઈને ઊભા રહે કે શું કહેવું. એક તો કંઈ પોતાની માનેલી બહેન એને ગણી છે મનથી, પણ હવે એક સ્ત્રી છે, આખરે ઘરમાં 2 જ જણ છે, કહેવું તો શું કહેવું. અને અચાનક એની નજર પડી સુલસા જ્યાં ઊભી છે તે જગાએ, અને એને સમજાવ્યું કે મેં જ્યારે કીધું ત્યારે સુલસા કોરી જમીન પર ઊભી હતી, અત્યારે જમીન ભીની ભીની થઈ ગઈ છે. કારણ કે પ્રભુના આટલા ધર્મલાભ શબ્દથી સુલસાની આંખો ટપકવા માંડી. જ્યારે અંબડે બહુ જ પ્રેમથી એ સુલસાને અભિવ્યક્ત કરવા માટે પૂછ્યું કે બેન શું થયું, અને સુલસાએ જ્યારે મોઢું ઊંચું કર્યું ને ત્યારે તમને એમ દેખાય કે
કે એક દિવ્ય આભા, જેને પેલી વાદળી વરસતી હોય અને છતાં એનું સૌંદર્ય કેવું હોય, એવું સૌંદર્ય સુલસાના ચહેરા પર હતું. અને સુલસાએ પહેલું જ વાક્ય જે બોલ્યું છે, શાસ્ત્રના પાને અમર થઈ ગયેલું વાક્ય, કે ક્યાં 3 લોકનો માલિક એ નાથ અને ક્યાં હું એક નાચી શ્રાવિકા, અને છતાં પણ એને મને યાદ રાખીને ધર્મલાભ કેવડાવ્યા. આ અનુગ્રહનું કઈ રીતે સંભાળવું અને કઈ રીતે સાચવું એ જ નથી સમજાતું. ભાગ્યશાળી અંબરને તે ક્ષણે સમજાયું છે કે પરમાત્મા ધર્મલાભ તો રાજગૃહમાં અનેક લોકોને કેવડાવી શકતા હતા, પણ એ ધર્મલાભને ઝીલવાની આવી પાત્રતાના આવી ભીનાશ એ કોની પાસે હોત? બધાએ આને કદાચ એક આનંદના સમાચાર તરીકે સાંભળી લીધા હોત, બધાએ કદાચ 2 હાથ જોડી આને ઝીલી લીધું હોત. એક સુલસા હતી કે જેને એ આખા વચનને પોતાના હૃદય સુધી પહોંચવા દીધું અને આટલી અનુગ્રહથી છલકાઈ ગયું. ભાગ્યશાળી કોઈક દિવસ વિચાર કરજો કે પરમાત્માએ ઈર્યા સમિતિ જેવો કન્સેપ્ટ જ ન આપ્યો હોત, આપણે આ સૃષ્ટિમાં શું કરી નાખત ખબર જ નથી. અહીં તો એમને સમજાવ્યું કે ભાઈ, દરેક ક્ષણે તારે તારી જાતને બચાવી લેવાનું છે. હું જ્યારે આ વિચાર કરું છું ને, ત્યારે મને સમજાય છે કે મહાવીરે મને શું આપ્યું છે. પછી મને તમારા બધાની દશા છે ને થોડીક નબળી લાગે છે, ખાસ કરીને એવા લોકોની દશા કે જે હજુ પણ પ્રભુ પાસે કોઈ ભૌતિક ઈચ્છાથી જાય છે. એને ખરેખર મહાવીર સ્વામી જે રેડી રહ્યા છે, જે ઢોળી રહ્યા છે, એ સમજાતું જ નથી. એને તો પ્રભુ તે મને પણ બચાવ્યો અને કીડીને પણ બચાવી. આ બહુ મોટી ઘટના છે. એક સાથે બંનેને બચાવી લેવા, કીડી પર પણ અનુગ્રહ, મારી પર પણ અનુગ્રહ. આ ઈર્યા સમિતિ છે, બીજું કાંઈ જ નથી. ભાગ્યશાળી અનુપયોગ એ ઈર્યા સમિતિનું ખંડન છે, ઉપયોગ ઈર્યા સમિતિનું પાલન છે. મને કેટલી વાર એવો વિચાર આવે છે, કેટલીય વાર, કે દરેક વખતે ઓઘો શું કામ પકડવાનો? હું હાલું ચાલું બેસું ઉઠું, ઓઘો શું કામ પકડવાનો? પરમાત્માએ કીધું કે દુનિયા ભલે એમ ગણતી કે ઓઘો તારી બગલમાં હોય એ તારી સંયમ જીવનની નિશાની છે. વાસ્તવમાં સંયમ જીવનની નિશાની નથી. પરંતુ એક પણ ક્ષણ ઈર્યા સમિતિ ચૂકે નહીં, એની આ જાગૃતિ છે. કેમ કે તારી પાસે એ સાધન હોવું જ જોઈએ કે જે સાધન તને સતત ઈર્યા સમિતિ સાથે જોડાયેલું રાખે. ઈર્યા સમિતિની કથા જ્યાં પણ શાસ્ત્રમાં લખાઈ છે, ઘણી બધી લખાઈ છે, પણ એક કથા હંમેશા દરેક શાસ્ત્રમાં રિપીટ થઈ છે, એક મહાત્માની કથા. જે કથા મને બહુ જ પ્યારી છે. એટલા માટે પ્યારી છે કે હું એવું કરી નથી શકતો, અને એટલા માટે પ્યારી છે કે હૃદયમાં બળકટ ઈચ્છા છે કે એવું મારાથી થાય. ખરેખર આપણી વાસ્તવિકતા અને આપણી કલ્પના એ બંને વચ્ચેનું અંતર જેટલું વધતું જાય ને, એટલી કથાઓ આપણને વહાલી લાગતી જાય. નાના હતા ત્યારે યાદ કરજો, પેલી અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ, એની વાર્તા કેટલી આકર્ષતી હતી આપણને. ઘરે કેટલી વાર મન થયું હશે કોઈ વાટકી લઈને ઘસી નાખી હશે, કદાચ કોઈ આવી જાય, આમ ચિરાગ ઊભો થઈ જાય. કેમ આપણને? કેમ કે આપણી વાસ્તવિકતામાં આપણી પાસે એવો કોઈ જાદુઈ છે નહીં જીન, અને કલ્પનામાં એવો એક જીન છે. માટે આપણને કથા એટલી ગમે. તો મને આ કથા એટલે ગમે છે. મહાત્મા પોતે જઈ રહ્યા છે વિહાર કરીને જંગલમાં, અને જંગલમાં 2 બાજુ વૃક્ષ છે, વચ્ચે નાનકડો રસ્તો છે, અને એ વૃક્ષોની હારમાળા જ્યાં પૂરી થાય ત્યાં આગળ એક મોટું મેદાન છે. મહાત્મા એ કેડી પર લગભગ અધવચ્ચે પહોંચ્યા છે, અને સામેથી એક ગાંડો હાથી દોડતો આવે છે. હવે બચવા માટેનો કોઈ રસ્તો જ નથી, 2 બાજુથી પેક છે, બચી શકાય એવી કોઈ સ્થિતિ જ નથી. મહાત્મા ઊભા રહી ગયા. હાથી આવ્યો. હાથીએ મહાત્માને સૂંઢ ભેરવી, મીટાડી, અને મહાત્માનો આકાશમાં ઘા કરી દીધો. આજના જેવા આ પેલા બાંધીને રાખેલા પાલતુ હાથીઓ નહોતા, આ જંગલી હાથીઓ. એની તાકાતનો તમે અંદાજ જ ન લગાડી શકો. એને મહાત્માને આકાશમાં ઉછાળી દીધા, અને ઉછાળીને એવા તો ફેંક્યા કે મહાત્માએ વૃક્ષોની હારમાળાને વટીને પેલા મેદાનમાં પડે.
એવી રીતે એને ઉછાળ્યા છે. ચોક્કસ એ મહાત્માનું હવે શું થશે એની આપણને ચિંતા થાય, પણ મહાત્માની ચિંતા જુદી છે. મહાત્મા પેલા મેદાન નીચે છે અને ઉપર પહોંચ્યા, એમને નીચે નજર કરી, ઉપર આકાશમાં છે, નીચે પડી રહ્યા છે અને નીચે નજર કરી અને નજરમાં દેખ્યું કે મેદાનમાં સેંકડો નહીં પણ હજારો દેડકીઓ ખદવદે છે. કોઈક કારણસર એ મેદાનમાં દેડકીઓનો ઉપદ્રવ થયો છે, દેડકીઓ ખદવદી રહી છે અને પોતે પડશે તો દેડકીઓ કચડાઈ જશે. હું તો આ બધા વાક્યો બોલું છું ને એમાં તો સેકન્ડો ને મિનિટો વહી રહી છે. ખરેખર મહાત્મા પાસે આટલો વિચારવા માટેની મિનિટો નહીં હોય. એક માણસને ફેંક્યો, ઉછાળ્યો અને નીચે પડ્યો, પણ એમાં એમને દેડકીઓ જોઈ. પ્રશ્ન એ આવ્યો કે દેડકીઓ મારાથી કચડાઈ જાય એ કેવી રીતે ચાલે? ઓ બાપરે, ઓ માં, જેવું કાંઈ જ નહીં. મારો હાથ તૂટ્યો, પગ તૂટ્યો, મરી ગયો, કરોડરજ્જુ તૂટી ગઈ, આખી જિંદગી માટે અપંગ થઈ ગયો, લાચાર થઈ ગયો, કોઈ વાત જ નહીં. સીધી ચિંતા દેડકીની કે મારાથી કચડાઈ જાય તો શું? શાસ્ત્રો લખે છે કે મહાત્માએ આકાશમાં જેમ તેમ કરીને પોતાનો ઓઘો બગલમાંથી બહાર કાઢ્યો. કેમ કે ચાલતા હોઈએ ને ત્યારે ઓઘો આમ બગલમાં હોય, એમાંથી બહાર કાઢી અને આમ પોતાના શરીરની નીચે રાખ્યો અને આમ કરતા રહ્યા કે હું પડું એ પહેલાં ઓઘો એ જગ્યાએ ફરે અને જે થોડીક દેડકીઓને હું બચાવી લઉં. એમને આવી રીતે ઓઘો ફરતો રાખ્યો અને નીચે પડ્યા, એ શરીર પછડાય એ પહેલાં ઓઘો ફરી ગયો અને એ જગ્યાએથી જેટલી દેડકીઓને દૂર કરી શકાય એટલી દેડકીઓને દૂર કરી નાખીએ મહાત્મા. એ મહાત્માનું આગળ શું થયું એ આપણે એમના બાજુમાં મૂક્યું. મેં મારી જાત માટે એક કલ્પના કરી હતી. માનો કે આ મકાનની ગેલેરીમાં હું ઊભો છું અને અચાનક એવું બને છે કે હું જે કઠેડાનો આધાર લઈને ઊભો છું એ કઠેડો તૂટી જાય અને હું સીધો નીચે પડું છું. બરાબર? મેં મારી જાતને 1000 વખત પૂછ્યું છે કે હું નીચે પડું છું ત્યારે મારો ઓઘો આમ બહાર આવશે કે પછી હું ખાલી આમ જ પડી જઈશ? મારી જાતને બચાવવાની મહેનત કરીશ કે હું જ્યાં પડી રહ્યો છું એ જગ્યાએ કોઈ જીવ હશે અને મરી જશે તો શું થશે એ જીવને બચાવવાની મહેનત કરીશ? અને મારી જાતે મને 1000 વખત એક જ જવાબ આપ્યો છે કે હું મારી જાતને બચાવવાની મહેનત કરીશ. દરેક વખતે આ જવાબે મને વિચારવા માટે મજબૂર કર્યો છે કે ઈર્યા સમિતિ છે એ વ્યવહારથી મારા જીવનમાં આવી છે, હજુ અંતરમાં એને વસાવવાની બાકી છે. ભાગ્યશાળી, પડતી વખતે પણ ઈર્યા સમિતિ યાદ આવે, ઓઘો બહાર આવી જાય, સૃષ્ટિના કલ્યાણની કામના એક ક્ષણે પણ ન છૂટે. હું માનું છું કે જૈન શાસનને આવી માનસિકતા જ ગરિમા આપે છે, બીજું કાંઈ જ નથી આ શાસન પાસે. સૃષ્ટિના કલ્યાણની કામના, જૈના પાલનની ભાવના, આત્મ સ્વભાવની હિંસા ન થઈ જાય એની કાળજી, પેલા જીવને મારે કોઈ પણ રીતે બચાવી લેવો છે એવી તમન્ના કેટલી તો વ્યાપી ગઈ હશે કે માણસ જ્યારે મરવા પડ્યો છે, હાથ પગ તૂટી રહ્યા છે, આવું થયું છે, છતાંય મનમાં એ વિચાર નથી આવતો કે હાથી આટલો ગાંડો કેમ થયો, હાથીએ મને કેમ ઉછાળ્યો, કેમ નીચે ફેંક્યો, શું થયું, શું નહીં, કેવી રીતે પડું, મારા ચારિત્રનું બધું જ કાંઈ જ નહીં. એક જ વાત, આ ક્ષણે મારો એક જ મારી પાસે તક છે, હું દેડકીને બચાવું, બસ. એરિયા સમિતિમાં જ્યારે એકાકાર થઈ જઈએ ને તો જ આ ઘટના ઘટી શકે. પોતાની જાતને તમે પણ પૂછજો કે મહાત્માની જગ્યાએ તમે હોત તો ઓઘો બહાર નીકળ્યો હોત કે ન નીકળ્યો? પૂછી લેજો. આપણી ના એ આપણી વાસ્તવિકતા છે, પણ જવાબમાં હા આવવીને એ આપણો આદર્શ છે. આ પ્રવચન એટલા માટે છે કે પરમ જ્યોતિનો સ્પર્શ મારી જ્યોતિને એવો થાય કે દીવે દીવો પેટાઈ જાય, બીજું કાંઈ જ નહીં. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે પૂજા કરતી વખતે ભાવના કઈ રાખવી. પરમાત્મા પંચવિંશતિકામાં એમણે કહ્યું કે પરમાત્મા પાસે જઈએ તો ભાવના કઈ રાખવી? તો કે એક જ ભાવના રાખવી કે પરમ જ્યોતિ સહ સ્પર્શાત અપરમ જ્યોતિ રેધતે. પરમ જ્યોતિ સહ સ્પર્શાત, તારી અંદર જે પરમ જ્યોતિ જાગી છે એના સ્પર્શથી મારી અંદર પણ એક જ્યોત જાગી જાય. બસ એક
શત ધારે જલતો દીવો છે, જાજ્વલ્યમાન અગ્નિ છે, અને એક બુઝાઈ ગયેલો, કદાચ ક્યારેય પ્રગટેલો નહીં એવું એક કોળિયું છે. એ કોળિયાને પેલા દીવાનો સ્પર્શ થાય અને એ દીવો જાગી જાય, એ જ્યોતિ જાગી જાય. બસ પરમાત્મા પાસે માત્ર આટલી જ કામના લઈને જવાનું છે કે તારી જ્યોત મારી અંદર પણ કાંઈક જગાડી દે, કાંઈક કરી દે. એ જ્યોતિ જ્યારે જાગે છે ને ત્યારે જ જીવનમાં આ સમિતિ અને ગુપ્તિ આવતી હોય છે. એ સિવાય આ સમિતિ અને ગુપ્તિ એ આવવી શક્ય જ નથી. એકતા જ્ઞાન નિશ્ચય દયા સુગુરુ તેહ અને ભાખે, જેહ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે. જ્ઞાનની પરાકાષ્ઠા હોય કે નૈશ્ચયિક દયા હોય, સુગુરુ આ બધાનો જવાબ એક જ આપે છે કે અવિકલ્પ ઉપયોગમાં પોતાના ચિત્તને સ્થિર કરી દો. મેં ગઈકાલે કહ્યું એમ, ચાલતી વખતે માત્ર ચાલવું અને બોલતી વખતે માત્ર બોલવું, બીજું કાંઈ જ નહીં. આ અવિકલ્પ ઉપયોગ છે. અને માટે જ અનંત આત્માઓ વ્યાખ્યાન આપતા આપતા કેવળ જ્ઞાન પામ્યા છે. કારણ કે બોલતી વખતે એવા પરોવાઈ ગયા કે એમનું બોલવું એ પણ ધ્યાન બની ગયું. અનંત આત્માઓ ગોચરી વોરતા વોરતા કેવળ જ્ઞાન પામ્યા છે. કારણ કે ગોચરી વોરવી એમાં એવી તન્મયતા આવી ગઈ કે ઈશના સમિતિ એ શુક્લ ધ્યાનનું કારણ બની ગયું. મુપત્તિ પલેવતાય અનંતા અને કાજો લેતાય અનંતા. દરેક ધર્મક્રિયા કરતાં કરતાં અનંત આત્માઓ મોક્ષે ગયા છે. દરેક ક્રિયા કરતી વખતે પોતાની જાતને પૂછજો કે આ મુપત્તિ તો હું પણ પલવું અને એ આત્માએ પણ પલવી. એને આ મુપત્તિનું પડીલેહન કેવળ જ્ઞાન સુધી લઈ ગયું અને મારું મુપત્તિનું પડીલેહન એ કદાચ એમાં વપરાઈ રહ્યું છે કે બીજા કરતાં મોડી પલવું છું કે ઝડપી પલવું છું, કેવી રીતે પલેવાય છે. ફરક ક્યાં રહી ગયો? એક જે મુપત્તિનું પડીલેહન કેવળ જ્ઞાન આપી શકે છે, એ મુપત્તિનું પડીલેહન મારી અંદર એક નાનકડી જ્ઞાન માત્રાને પણ ખુલ્લું નથી કરતું. ફરક ક્યાં રહ્યો? ક્રિયા અને ક્રિયા યોગ વચ્ચે આટલો મોટો ગેપ કેમ પડી ગયો? ક્યારેક વિચારજો. જૈન શાસનની દરેક ક્રિયા જો તન્મયતાથી થાય તો શુક્લ ધ્યાનનું કારણ બની શકે છે. જૈન શાસનનો દરેક વિચાર જો તન્મયતાથી થાય તો ધર્મ ધ્યાનનું કારણ બની શકે છે. તો મારો વિચાર કે મારું વર્તન એ ધ્યાન કેમ નથી બની શકતું? આ પ્રશ્ન પૂછીએ ને ત્યારે સમજાય કે આના નિરાકરણ માટે જ પ્રભુએ આ સમિતિ અને ગુપ્તિ આપી છે, બીજું કાંઈ જ નથી. આશ્રવ અને સંવર આપણે વ્યાખ્યા એવી કરીએ છીએ અને જે ઘણા બધા શાસ્ત્રોમાં લખાયેલી પણ છે કે કર્મોનું આવવું એ આશ્રવ છે અને કર્મોને આવતા રોકવા એ સંવર છે. પણ અષ્ટપ્રવચન માતાના સંદર્ભમાં આશ્રવ અને સંવરની વ્યાખ્યાઓ બદલાઈ જાય છે. કર્મોનું આવવું અને જવું એ તો પર સાપેક્ષ વ્યાખ્યા થઈ ને. કર્મો આવ્યા એ બી પર આવ્યું, કર્મો ગયા એ પણ પર થયું. તો આશ્રવ અને સંવર એ તો આખરે આત્મિક ધર્મો છે. એની પર સાપેક્ષ વ્યાખ્યા કેવી રીતે કરવી? તો એની વાસ્તવિક વ્યાખ્યા આવી કરી છે કે વીર્યનું નિરર્થક વહી જવું એ આશ્રવ છે, બરાબર, અને વીર્યને સાર્થક રીતે પ્રયોજવું એ સંવર છે. ગઈકાલ સુધી પાણી એની કોઈ દશા નહોતી, કોઈ દિશા નહોતી. પાણી આમ ચો તરફ વહી જતું હતું અને પરિણામે ફેલાઈને જમીનમાં પચી જતું હતું અને ખલાસ થઈ જતું હતું. આજે વહેતા પાણીને મેં એક નીક આપી, બે બાજુ એક પ્રણાલી બાંધી, એની વચ્ચેથી પાણીને પસાર કર્યું. એ પાણી દૂર સુધી જતું થયું. એ પાણી ખેતીના પાકને પોષણ આપતું થયું. એ પાણી કેટલાય લોકોની તરસ છીપાવતું થયું. એ પાણી કેટલાય લોકોને શાતા સમતા ખોરાક બધું જ આપતું થયું. માત્ર વહેતા પાણીને મેં એક દિશા આપી, વહેતા પાણીને મેં એક પ્રવાહ આપ્યો, દશા આપી. આપણું વીર્ય સતત ચારે બાજુ વહીને વેડફાઈ રહ્યું છે, ચારે બાજુ. તમને ખબર છે પાણી કરતાંય વધારે બુરી દશા પારાની હોય છે. પાણી છે ને ફેલાય, બરાબર, પણ એનો ફેલાવો એ પથરાવા બરાબર હોય. કેમ કે પાણી ગમે તેટલું ફેલાય, બોન્ડિંગ નહીં તૂટે. પાણીનો દરેક અણુ બીજા અણુ સાથે જોડાયેલો હોય. પાણી આમ ફેલાય, વચ્ચે વચ્ચે કટકા ન પડે, બોન્ડિંગ ન તૂટે. માટે પાણીનું ફેલાવવું એને આપણે કહીએ છીએ પથરાવવું. પાણી પથરાયું, પાણી ફેલાયું. પણ પારો જ્યારે ફેલાય ને ત્યારે તો બોન્ડિંગ પણ તોડી નાખે.
બરાબર, એ કંઈ એકબીજા સાથે જોડાયેલો ન હોય. માટે આપણે હંમેશા પારાના ફેલાવાને પથરાવ નથી કહેતા, વિખરાવવું કહીએ છીએ. પારો વિખરાય. જ્યાં આગળ તમે તમારા રૂટથી, તમારા કેન્દ્રથી જુદા પડી જાઓ છો, ત્યાં તમે વિખરાઈ જતા હો છો. આપણું વીર્ય વિખરાઈ ગયું છે, આપણું વીર્ય વહેંચાઈ ગયું છે, એ જોડાયેલું નથી. એ વીર્યને સંગૃહિત કરવું, વીર્યને સંચિત કરવું, વીર્યને જોડાયેલું રાખવું, એનું જ નામ આ અષ્ટપ્રવચન માતા છે. આશ્રવ વીર્યને વિખેરવામાં છે, સંવર વીર્યને સંચિત કરવામાં છે. તમારું વીર્ય તમારા કાબૂમાં હોય, તમારી શક્તિ વિખરાતી ન હોય, વહેંચાતી ન હોય, તમારી શક્તિ વપરાતી હોય, તમારી શક્તિ વવાતી હોય, તો સમજવું કે એ અષ્ટપ્રવચન માતાથી. મનુષ્ય સતત પોતાની એનર્જીને મુક્ત કરતો રહ્યો છે, પણ ખોટી રીતે. અત્યારે તમે બહાર જાઓ ને, સોલાર એનર્જી એટલી તો વરસી રહી છે, એટલી બધી, કે કદાચ જો આ માનવ જાતને એને સંગ્રહિત કરતા આવડી જાય તો માનવ જાતને એનર્જીના સ્ત્રોત માટે બીજી એક પણ વસ્તુની જરૂર નથી. માત્ર સોલાર એનર્જીથી આખી માનવજાત પોતાના તમામ કામ કરી શકે એમ છે. પણ હજુ સુધી એમ કહેવાય છે કે માનવ જાતે આ પૃથ્વી પર જેટલી સોલાર એનર્જી આવે છે એની 1% પૂરો એટલું વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવાનું શીખ્યું નથી. તો બધી જ એનર્જી બાતલ જઈ રહી છે, વરસે છે, આવે છે, બાતલ જાય છે. આ જ વસ્તુ આપણા જીવનમાં બને છે. વીર્ય આપણું એટલું પ્રચંડ છે, એટલું પ્રચંડ કે ધારે એના ભૂક્કા કાઢી નાખે, એટલું પ્રચંડ વીર્ય છે. પણ એ વીર્ય એ બાતલ જઈ રહ્યું છે, કેમ કે યોગ્ય જગ્યાએ જે રીતે એનો વપરાશ થવો જોઈએ નથી થતો. પ્રભુ તમારા વીર્યને સંચિત કરવાની વાત કરે છે. એ વીર્યને ક્યાં પ્રયોજવું એ નક્કી તમે કરો, એટલું પ્રભુ તમારા હાથમાં કંટ્રોલ લાવી આપવા માંગે છે. તમે જોજો, આજે કોઈ સાધુ ચાલતો જતો હોય અને અચાનક એક બોર્ડ એની નજરે પડ્યું, જે બોર્ડ પર કોઈ જાહેરાત લખી છે, અને સાધુ એ જાહેરાત વાંચે, એમાં એકચ્યુઅલી પાપ કયું લાગ્યું? સાધુએ બોર્ડ પરની જાહેરાત વાંચી, ધારો કે બોર્ડ પર કોઈ બ્રેડની જાહેરાત લખી છે અને સાધુએ વાંચી. સાધુના મનમાં પણ એવો વિચાર નથી આવ્યો કે મારે બ્રેડ ખાવી છે, તો પાપ કયું લાગ્યું? માનો કે ઊભા બોર્ડ વાંચે છે, ચાલતો જ નથી, તો પાપ એ લાગ્યું કે એનું માનસિક વીર્ય એ ખોટી જગ્યાએ વપરાયું. જે વસ્તુ એના માટે જરૂરી નહોતી એવી જગ્યાએ એનું વીર્ય વપરાયું, તો એ વીર્ય હવે આત્મિક શક્તિના ઉત્થાનમાં ખપ નહીં લાગે. આપણને ડિસ્ટ્રેક્ટ કરનારી કોઈ પણ વસ્તુ આખરે તો તમારા વીર્યને નુકસાન પહોંચાડે છે. અને તમે જુઓ, સતત તમે એવી દુનિયાની વચ્ચે જીવી રહ્યા છો કે જેમાં તમે ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યા છો. તમારા પર સતત જાહેરાતોનો મારો ચાલે છે, તમારા સુધી એવા સમાચારો પહોંચાડવામાં આવે છે કે જેની સાથે તમને કોઈ જ નિસ્બત નથી હોતી, કોઈ જ નિસ્બત નથી. સંવાદ ખૂટી ગયો છે, સંદેશા વધી ગયા છે. માણસ માણસની જોડે વ્યવહાર નથી કરતો, પણ એને આખી દુનિયાની ખબર રાખવાનું ગમે છે. આનું કારણ શું છે? કારણ એક જ છે કે વીર્યને કેમ વાપરવું એ માણસને નથી સમજાતું. પ્રભુએ એટલું જ કીધું, તને કામ લાગે એવી વાત કરવી એ કથા છે, તારા વીર્યને નકામું પુરવાર કરે એવી કથા કરવી એ વિકથા છે. વિકથા એ શબ્દનો મર્મ પકડજો. વ્યર્થ બનનારી કથા એટલે વિકથા, આવો શાસ્ત્રીય સંદર્ભ છે. જે કથા તમને કશું જ નથી આપતી, જે કથા તમને કોઈ જ રીતે ઉપયોગી નથી બનતી, એવી વાતો કરવી એ વિકથા બની જવાની છે. કારણ એટલું કે દરેક વિકથા આખરે તો તમારામાંથી તમારા વીર્યનો વેડફાટ લઈને નીકળવાની છે. એ તો એમ કીધું કે ચરે પયાઈમ પરિસંકમાણ જમકિંચી પાસમ ઇહમન્નમાણ. સાધુ એક ડગલું પણ ભરે ને, એક ડગલું, તે ડગલું ભરતા પહેલા પણ વિચાર કરે કે આ ડગલું જરૂરી છે કે નથી. એ સતત શંકા રાખીને ડગલું ભરે. ભાગ્યશાળી આ હોલમાં તમે ફસાઈ ગયા છો અને આ હોલમાંથી તમારે બહાર નીકળવાનું છે, અને રસ્તામાં બધે જ કાંટા પથરાયેલા છે, ઊભા ઊભા કાંટા પથરાયેલા છે.
અને કાંટાની વચ્ચેથી જ તમારે બહાર નીકળવાનું છે. તો તમારું દરેક ડગલું કેવું હશે? પ્રભુએ આ પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ આપવો પડશે. કેવી રીતે? એક એક ડગલું સાવચેતીપૂર્વક, બિલકુલ સાવચેતીપૂર્વક. બરાબર? તમે બહાર નીકળશો ને પછી શું કહેશો? અરે આપણે તો એવા ડગલા ભર્યા ને, આટલા કાંટાની વચ્ચે કાંટો પગને લાગવા નથી દીધું. બરાબર? તો બસ પ્રભુ કહે છે કે આ સંસારમાં એવી રીતે જ જીવી લે. તને ભટકાવી નાખે, તારા વીર્યને ખૂંચવી લે, એવા કેટલાય કાંટા આ શાસન આ દુનિયામાં પડેલા છે. ત્યારે એની વચ્ચેથી જ ચાલવાનું છે. સાચું કહેજો, તમે ગમેલા આદેશ આપો, ગમેલું વિચારણા કરો, આ રસ્તા પરના બધી બાજુના બોર્ડ હટી જવાના, આ હોર્ડિંગ્સ બધા બંધ થઈ જવાના, જાહેરાતો બધી બંધ થઈ જવાની. નહીં થાય, કશું જ બંધ નહીં થાય. તમારે જ એ બધાની વચ્ચે ક્યાં પગ મૂકીને સલામતીથી નીકળી જવું એ શીખવું પડશે. મનુષ્યનો એ સ્વભાવ છે કે એને હંમેશા કાંટાનો વાંક કાઢ્યો છે, કે રસ્તા વચ્ચે કાંટા હતા. ક્યારે પણ એમ નહીં કહે કે મેં ધ્યાન ન આપ્યું. તમે જોજો, લગભગ આ લોકો ઘરે આવે અને ઘરમાં કોઈ વસ્તુ સાથે એમનો પગ ભટકાઈ જાય ને તો તમને જ કહેશે કે શું વચ્ચે મૂકી રાખે છે. બરાબર? એ કોઈ દિવસ એમ નહીં કે હું જોયા વગર ચાલુ છું. આવું બને છે બહેનો? હા, વાંક તમારો જ નીકળશે કે વસ્તુ વચ્ચે પડેલી હતી. શું? બરાબર છે. તો ભાગ્યશાળી આ જ કહેવાનું કે મનુષ્ય હંમેશા ભટકાવવા માટે વસ્તુનો વાંક કાઢ્યો છે, ખૂંચવા માટે કાંટાનો વાંક કાઢ્યો છે. પ્રભુ એટલું જ કહે છે કે કાંટા હટાવવા કદાચ તારા હાથમાં ન હોય, પગ ક્યાં મૂકવો એ તારા હાથમાં છે. તે વખતે જેટલી ઈર્યા સમિતિનું પાલન કરી લે છે ને તું, એ કાંટા પર પગ ન પડી જાય એના માટે, એ રીતે આખી દુનિયામાં ચાલી નાખ. ઈર્યા સમિતિ માત્ર ચાલવા સાથે સંબંધિત નથી. ઈર્યા સમિતિ તમારી દરેક ક્રિયા, દરેક ચેષ્ટા, દરેક સ્પંદન સાથે જોડાયેલી વાત છે. ભાગ્યશાળી એવું બને છે કે સંવર કદાચ આપણને ફાવતો નથી. વીર્યનું સંચયન કેવી રીતે કરવું આપણને સમજાતું નથી જ સમજાતું. જો આપણે એક નાનકડી વાત કરીએ, આ ખુરશીમાં બેઠેલા લોકોને પૂછો કે અમને તમારા પગ તો દેખાતા જ નથી, પણ તમારા પગ કેટલું હલી રહ્યા છે તમે પોતે માર્ક કરો. તમે જોજો, કારણ કે આપણને ખુરશીમાં બેઠા બેઠા પણ સતત એવું થયા કરે છે, કંઈક હલાવવું, કંઈક ચલાવવું. કેમ? હું બેઠો તો હું પણ એવું જ કરીશ. કારણ શું છે? વીર્યને સંચિત કરવાનું શીખ્યા નથી. તમારે સૌથી પહેલાં તો તમારા વીર્ય પર જ ધ્યાન આપવું પડશે કે મારે મારું વીર્ય કેવી રીતે પ્રયોજવું છે. ઈર્યા સમિતિ માત્ર એટલું જ શીખવાડે છે, નિરર્થક કશું પણ કરવાનો ત્યાગ, કશું પણ કરવાનો ત્યાગ નિરર્થક હોવું જ ન જોઈએ. તમે હો અને છતાંય ન હો, એ ઈર્યા સમિતિ છે. તો એ પહેલાં મહાત્માનો વિચાર તો કરજો. પાછળની ઘટના તો ચલો ખરાબ છે, આપણે જવા દઈએ, એના વિશે ક્યારેક વાત કરીશું. પણ સિંહ ગુફાવાસી મુનિ એ સિંહની ગુફામાં જઈને ઊભા છે 4 મહિના. સિંહ છે ને એ મનુષ્યના શરીરના દરેક સ્પંદનને પારખે. એક હવાની સરસરાટ થાય ને એ પણ એ પકડી શકતો હોય. અને મનુષ્ય સહેજ પણ હલનચલન કરે અને એના શરીરમાંથી જે ગંધના પૂતગલો નીકળે, સિંહ એ ગંધને પકડી લેતો હોય. સિંહની ઘ્રાણેન્દ્રિય બહુ તીવ્ર હોય, સિંહની શ્રવણેન્દ્રિય બહુ તીવ્ર હોય. જંગલનો રાજા એમનેમ તો ન બને. જંગલની વચ્ચે જીવો અને નાક અને કાન બંધ કરીને ચાલો ને તો તમે જીવી જ ન શકો. બરાબર? જંગલમાં આંખો બહુ ઓછી ખપ લાગે. ત્યાં 2 જ વસ્તુ ખપ લાગે, કાન અને નાક, જંગલ વચ્ચે. અને સિંહની આ બંને વસ્તુ બહુ પ્રબળ હોય. 4 મહિના મહાત્મા ઊભા રહ્યા છે અને સિંહને એમ લાગ્યું છે કે ગુફાનો એક થાંભલો છે. એમના શરીરના કોઈ હલનચલને ત્યાં વહેતી હવામાં કોઈ ફરક નથી પાડ્યો. એના શરીર પાસેથી પસાર થતી હવા એ સિંહને કદી પહોંચી જ નથી કે અહીંયા કોઈ માનવ માંસ છે, કોઈ જીવતું પ્રાણી છે, એવી એમને સિંહને ખબર જ ન પડવા દીધી. પોતાના શરીર પર, અરે પોતાના શરીરની ગંધ પર એનો કંટ્રોલ કેવો હશે કે તમે 4 મહિના સિંહની ગુફામાં રહેવા છતાં સિંહને ખબર જ ન પડવા દો કે હું છું. ખબર જ ન પડવા દો. કે મેં મહાત્માને ક્યારે ખંજવાળ નહીં આવી હોય, આમ ખંજવાળવા જાય તો એ ખંજવાળે પહેલાં તો સિંહે ડોકી પકડીને મરડી નાખી હોય. નહીં ખંજવાળ,
નહીં ખાલી, નહીં કશું સ્પંદન, અને ઊભા રહી ગયા. હોવા છતાં નથી. એ સિંહને કોઈ, ધારો કે સિંહનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને સિંહ બોલતો થાય અને સિંહને પૂછવામાં આવે કે 4 મહિના તારી ગુફામાં કોઈક રહીને ગયું, તો સિંહ તો એક લાફો મારે, શું વાત કરે, કોઈ હતું ભાઈ? કશું નહોતું. અરે હોત તો મને ખબર તો પડી હોત ને. સિંહને ખબર નથી પડવા દીધી 4 મહિના સુધી. હા, એ પણ કેવો ચાલતો હશે, કેવો ચાલતો હશે પણ વિચારજો તમે. આનું કારણ એક જ છે કે એ મહાત્મા એરિયા સમિતિમાં છે. એમને પોતાના વીર્યને એટલું સંકોરી લીધું છે કે એ વીર્ય એમની જાણ બહાર હવે એક પણ પ્રતિસ્પંદ કરવા તૈયાર જ નથી. આ ઘોર સંવરની અવસ્થા છે. મારું લક્ષ્ય આવો સંવર ભાવ છે. હું જ્યારે કાયોસર્ગ કરું છું ને, ત્યારે એ સંવરનો અબજોમો ભાગ કેળવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. એ સંવર સુધી તો પહોંચવું એ તો મારું સ્વપ્ન છે, પણ એ સંવરની એક નાનકડી આરાધના હું કાયોત્સર્ગ કરતી વખતે કરું છું કે કદાચ મારી અંદર એ સંવર આવી જાય કે અત્યારે મારી બાજુમાં સિંહ આવીને બેસી જાય, છતાં એને ખબર ન પડે કે મારી બાજુમાં માણસ છે. હું કદાચ 4 લોગસ પૂરતું તો એવું કરી શકું, એવો સંવર મારું સ્વપ્ન હોય છે. હરિભદ્ર સુરી મહારાજને પૂછ્યું હતું કે સાહેબ, કોઈક માણસ એને પરમ તત્વનો સ્પર્શ થઈ ગયો છે, ખબર કેવી રીતે પડે? હરિભદ્ર સુરી મહારાજે ફરમાવ્યું છે કે બેસે કે ઉઠે, એ ચાલે કે બોલે, એ ઊભો રહે કે સૂઈ જાય, તમને એની દરેક બોડી લેંગ્વેજમાં પરમ તત્વ દેખાશે. એ માણસ આખી દુનિયાથી જુદો જ પડી ગયો હશે. એના ચહેરા પર એવી શાંતિ પથરાઈ હશે કે એ શાંતિ જોઈને તમે કહી શકો કે મોક્ષ ખરેખર ક્યાંક હશે જ, તો જ આ માણસના ચહેરા પર આટલી શાંતિ હોય. એની દરેક ક્રિયામાં એટલી સ્વસ્થતા હશે કે તમે કહી શકો કે માણસ અંદરથી કશુંક પામી ગયો છે. એની આંખમાં તમને એટલી 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 નિરાંત, એટલી સંતોષ દેખાશે. આપણી આંખો બી ચકડ વકડ થતી હોય, આ બેઠા હોય આમ ત્રાસી આંખે કેટલું જોવાતું હોય, આંખો ચકડ વકડ થાય. અને કોઈ તમારી ઊંઘમાં પણ આંખોના પોપચા ખોલે અને બેટરી મારે ને તો એ આંખો આમ ફરતી હોય. કારણ કેમ કે તમે શાંત નથી, તમે સ્વસ્થ નથી. એ એક જીવ એટલો સ્વસ્થ અને શાંત થઈ ગયો હશે, એની આંખો પણ સ્થિર હશે. ભાગ્યશાળી. બોડી લેંગ્વેજમાં પણ પરમ તત્વ પથરાય ને, એ આપણું સ્વપ્ન છે. એરિયા સમિતિ તમને આ શીખવાડે છે કે તમારી દરેક ચેષ્ટા એ પરમના સંપર્કવાળી બની જાય. તમારી દરેક ચેષ્ટા એમાં પરમ તત્વની આભા છલકાતી હોય. આભાસ નહીં, આભા ખાસ પકડજો. આપણે બધા બહુ આભાસમાં જીવીએ છીએ. આભાસ એટલે નકલી ચળકાટ, આભા એટલે અસલી શોભા. તમારા દરેક વર્તનમાં પરમ તત્વની આભા હોય. તમને જોઈને જ થાય કે સાચો જૈન હોય તો આવો જ હોય, બીજું કોઈ જ ન હોય. ભાગ્યશાળી. એક દિવસ એક મહાત્માને પૂછ્યું હતું કે સાહેબ, અત્યારે જે ટ્રસ્ટી તમારી પાસેથી ગયા ને, એ આપને ખૂબ અપશબ્દો બોલીને ગયા. ટ્રસ્ટી આટલો ગુસ્સો કરીને ગયા, આટલા અપશબ્દો આપને બોલ્યા, અને છતાં પણ આપે કશો રિસ્પોન્સ ન આપ્યો. આપે એની સામે કોઈ કશું કીધું પણ નહીં. સાહેબ, આટલો પણ ક્રોધ આપે એના પર કેમ ન કર્યો? આપે આટલું પણ કર્યું હોત ને તો એ શાંત થઈ જાય. મહાત્માએ જવાબ આપ્યો કે ભાઈ, ભિખારી છું. મારી પાસે ક્રોધ હોત તો એને આપી શકત, પણ ભિખારી છું, ક્રોધ છે જ નહીં મારી પાસે. હોય તો આપું ને. ખિસ્સા ખાલી હોય એ તમને શું આપી શકવાનું? પેલો પાથરનું પાથરીને બેઠો હોય અને એની આગળ જઈને તમે કહો કે લાવ માય બાપ 2 પૈસા કાઢ, તો ઓલો બિચારો શું કે ભાઈ અહીંયા છે જ નહીં તો બેસ જ શું કાઢ? મહાત્માએ કહે કે ભિખારી થઈ ગયો છું. ક્રોધ હોય તો એના પર આપી શકું ને. કદાચ અષ્ટપ્રવચન માતાના સંદર્ભે આ જ વસ્તુ સમજવી પડશે કે મારે ને તમારે ભિખારી બનવાનું છે. કોઈ પણ નકામી વાત આવે ને અને ત્યાં વીર્ય વાપરવાનું આવે તો
આમ ખિસ્સું કાઢીને દેખાડી દેવા, ભાઈ સાવ ખાલી ખિસ્સે ભિખારી છું, એવું વીર્ય જ વધારાનું મારી પાસે નથી કે આવી નકામી વાતોમાં વાપરી શકું, છે જ નહીં મારી પાસે. તો એટલું જ ખાસ અંતરના આશીર્વાદ કે નકામી વાતોમાં વીર્ય વાપરી ન શકો એટલા ભિખારી બની જજો, એ જ મંગલ કામના.